બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. અલિફ લામ રા તિલ્ક આયાતુલ કિતાબિલ મુબીન. અલિફ લામ રા, આ વાઝેહ કિતાબની આયતો છે. ઇન્ના અંઝલનાહુ કુરઆનન અરબિય્યન લઅલ્લકુમ તઅકિલૂન. બેશક અમોએ કુરાનને અરબીમાં નાઝિલ કર્યું છે જેથી તમે તેને સમજી શકો. નહ્નુ નકુસ્સુ અલૈકા અહસનલ કસસ બિમા અવહયના ઇલૈકા હાઝલ કુરઆન વઇન કુન્ત મિન ક્બલિહી લમિનલ ગાફિલીન. આ કુરાનની વહી થકી અમે તને બહેતરીન કિસ્સા બયાન કરીએ છીએ અને બેશક આની અગાઉ તેની તરફ તું ગાફિલોમાંથી હતો. إذ قال يوسف لأبيه يا أبت إني رأيت 11 كوكبا والشمس والقمر رأيتهم لي ساجدين. જ્યારે યુસુફે પોતાના વાલિદને કહ્યું કે એ મારા વાલિદ, મેં 11 સિતારા અને સૂરજ તથા ચાંદને મારો સજદો કરતા જોયા. قال يا بني لا تقصص رؤياك على إخوتك فيكيدوا لك كيدا إن الشيطان للإنسان عدو مبين. યાકૂબે કહ્યું કે એ મારા ફરજંદ, તારો ખ્વાબ તારા ભાઈઓને ન કહેજે, નહીંતર તેઓ તારી સાથે કોઈ મક્કારી કરશે, કારણ કે શૈતાન ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે. وكذلك يجتبيك ربك ويعلمك من تأويل الأحاديث ويتم نعمته عليك وعلى آل يعقوب كما أتمها على أبويك من قبل إبراهيم وإسحاق إن ربك عليم حكيم. અને આ રીતે તારો પરવરદિગાર મુંતખબ કરશે અને તને હદીસોની તાબીર, મામલાઓના અંજામનું ઇલ્મ શીખવશે અને તારા ઉપર તથા યાકૂબની ઔલાદ ઉપર પોતાની નેમતો તમામ કરશે, જેવી રીતે કે અગાઉ તારા પરદાદા ઇબ્રાહીમ તથા ઇસ્હાક પર તમામ કરી ચૂક્યો છે. બેશક તારો પરવરદિગાર જાણનાર હિકમતવાળો છે. لقد كان في يوسف وإخوته آيات للسائلين. ખરેખર યુસુફ તથા તેના ભાઈઓમાં સવાલ કરનારાઓ માટે નિશાનીઓ મોજૂદ છે. إذ قالوا ليوسف وأخوه أحب إلى أبينا منا ونحن عصبة إن أبانا لفي ضلال مبين. જ્યારે તેઓએ કહ્યું, ખરે જ યુસુફ તથા તેના ભાઈઓ બિન્યામીન આપણા વાલિદને વધુ વહાલો છે, જો કે આપણે એક તાકતવર ગિરોહ છીએ. બેશક આપણા વાલિદ ખુલ્લી ગુમરાહીમાં છે. اقتلوا يوسف أو اطرحوه أرضا يخل لكم وجه أبيكم وتكونوا من بعده قوما صالحين. યુસુફને મારી નાખો અથવા તેને જમીન શહેરમાંથી હાંકી કાઢો કે જેથી તમારા વાલિદનું ધ્યાન માત્ર તમારા તરફ થઈ જાય અને ત્યારબાદ તમે તોબા કરીને નેક કોમ બની જજો. قال قائل منهم لا تقتلوا يوسف وألقوه في غيابة الجب يلتقطه بعض السيارة إن كنتم فاعلين. તેઓમાંના એક કહેનારાએ કહ્યું કે જો તમારે કાંઈ કરવું જ હોય તો યુસુફને મારી ન નાખો, પણ તેને કૂવાની છુપાવવાની જગ્યામાં ફેંકી દો કે જેથી કદાચને કોઈ કાફલો તેને ઉઠાવી લઈ જાય. قالوا يا أبانا ما لك لا تأمنا على يوسف وإنا له لناصحون. તેઓએ કહ્યું કે એ અમારા વાલિદ, શા કારણે તમે યુસુફ બાબતે અમારા પર ઇત્મીનાન નથી રાખતા
જો કે અમે ખરેખર તેની ભલાઈ ચાહનાર છીએ. أرسله معنا غدا يرتع ويلعب وإنا له لحافظون. કાલે તેને અમારી સાથે મોકલ, જેથી બરોબર ખાય અને રમે. ખરેખર અમે તેનું ધ્યાન રાખશું. قال إني ليحزنني أن تذهبوا به وأخاف أن يأكله الذئب وأنتم عنه غافلون. તેણે કહ્યું, તમે તેને લઈ જાઓ એ વાતથી બેશક મને દુઃખ થશે અને મને ડર છે કે ક્યાંક વરુ તેને ફાડી ખાય અને તમે તેનાથી ગાફિલ રહો. قالوا لئن أكله الذئب ونحن عصبة إنا إذا لخاسرون. તેમણે કહ્યું કે અમે એક તાકતવર ગિરોહ છીએ, છતાં જો વરુ તેને ખાઈ જાય તો અમે ખરેખર નુકસાન ઉઠાવનાર થઈ જશું. فلما ذهبوا به وأجمعوا أن يجعلوه في غيابة الجب وأوحينا إليه لتنبئنهم بأمرهم هذا وهم لا يشعرون. પછી કે જ્યારે તેને તેઓ સાથે લઈ ગયા અને તેઓ એકમત થયા કે તે યુસુફને કૂવામાં છુપાવવાની જગ્યાએ રાખી દે, ત્યારે અમોએ તેને વહી કરી કે ખરેખર એક વખત એવો આવશે કે તું તેઓને આ મામલો યાદ અપાવીશ, જો કે તેઓને આનો અંદાજો પણ નહીં હોય. وجاءوا أباهم عشاء يبكون. અને રાત પડતા તેઓ રડતા રડતા તેમના વાલિદ પાસે આવ્યા. قالوا يا أبانا إنا ذهبنا نستبق وتركنا يوسف عند متاعنا فأكله الذئب وما أنت بمؤمن لنا ولو كنا صادقين. તેઓએ કહ્યું, એ અમારા વાલિદ, અમે તો હરીફાઈમાં મશગુલ હતા અને યુસુફને અમારા સામાન પાસે રાખ્યો હતો, પછી તેને વરુ ખાઈ ગયું. તું હરગીઝ અમારી વાત નહીં માન, ભલે પછી અમે સાચા હોઈએ. وجاءوا على قميصه بدم كذب قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل والله المستعان على ما تصفون. અને તેઓ યુસુફના પહેરણ પર બનાવટી લોહી લગાડી લાવ્યા. તેણે કહ્યું, વાત આ નથી, પરંતુ તમારા દિલોએ આ બાબતને તમારા માટે સુશોભિત બનાવી દીધી છે, માટે સબ્ર બહેતર છે, અને જે કંઈ તમે બયાન કરો છો તે બાબતમાં અલ્લાહ જ મદદ કરનાર છે. وجاءت سيارة فأرسلوا واردهم فأدلى دلوه قال يا بشرى هذا غلام وأسروه بضاعة والله عليم بما يعملون. અને ત્યાં એક કાફલો આવી પહોંચ્યો. તેમણે પોતાના પાણી કાઢવાવાળાને મોકલ્યો. તેણે જઈને પોતાની ડોલ કૂવામાં નાખી. તે બોલી ઉઠ્યો, ખુશખબરી, એક નવયુવાન છે. અને પછી તેને વેપારની વસ્તુ તરીકે છુપાવી લીધો. અને તેઓ જે કંઈ કરતા હતા તેનાથી અલ્લાહ સારી રીતે વાકેફ હતો. وشروه بثمن بخس دراهم معدودة وكانوا فيه من الزاهدين. અને તેને નજીવી કિંમતે થોડાક ચાંદીના દિરહમમાં વેચી નાખ્યો અને તેઓ તેના વહેંચાણમાં કાંઈ રસ ધરાવતા ન હતા. وقال الذي اشتراه من مصر لامرأته أكرمي مثواه عسى أن ينفعنا أو نتخذه ولدا وكذلك مكنا ليوسف في الأرض ولنعلمه من تأويل الأحاديث والله غالب على أمره ولكن أكثر الناس لا يعلمون. અને મિસરના જે શખ્સે તેને ખરીદ્યો તેણે પોતાની ઓરતને કહ્યું કે તેને માન આપજે, કદાચને તે આપણા માટે ફાયદાકારક બને.
અથવા આપણે તેને આપણો ફરજંદ બનાવી લઈએ. અને આ રીતે અમોએ જમીનમાં યુસુફને ખાસ સ્થાન આપ્યું અને તેને હદીસોની તાબીર શીખવી. અને અલ્લાહ પોતાના કામમાં ગાલિબ છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી. ولما بلغ أشده آتيناه حكما وعلما وكذلك نجزي المحسنين. અને જ્યારે તે બાલિગ પરિપક્વ થઈ ગયો ત્યારે અમોએ તેને હિકમત તથા ઇલ્મ અતા કર્યું, અને નેક કિરદારોને અમે આવી રીતે બદલો આપીએ છીએ. وراودته التي هو في بيتها عن نفسه وغلقت الأبواب وقالت هيت لك قال معاذ الله إنه ربي أحسن مثواي إنه لا يفلح الظالمون. અને જેના ઘરમાં યુસુફ હતો તેને પોતાની શહેવત માટે તલબ કર્યો અને દરવાજો બંધ કરીને કહ્યું કે આવ, તારા માટે તૈયાર છું. તેણે કહ્યું, હું અલ્લાહની પનાહ ચાહું છું. મારા પાલનહારે બહેતરીન જગ્યા આપી છે. બેશક જુલમગાર કામયાબ થતા નથી. ولقد همت به وهم بها لولا أن رأى برهان ربه كذلك لنصرف عنه السوء والفحشاء إنه من عبادنا المخلصين. અને ખરેખર તેણીએ યુસુફનો ઈરાદો કર્યો. જો યુસુફે પોતાના પરવરદિગારની ખુલ્લી દલીલ જોઈ લીધી ન હોત તો તે પણ તેણીનો ઈરાદો કરત. આ રીતે મદદ કરી જેથી તેનાથી બુરાઈ તથા બદકારીને દૂર રાખીએ, કારણ કે તે અમારા મુખલસ બંદાઓમાંથી હતો. واستبق الباب وقدت قميصه من دبر وألف يا سيدها لدى الباب قالت ما جزاء من أراد بأهلك سوءا إلا أن يسجن أو عذاب أليم. અને તેઓ બંને દરવાજા તરફ દોડ્યા અને તેણીએ તેનું પહેરણ પાછળથી ફાડી નાખ્યું. પછી દરવાજા પાસે તેઓ બંનેએ તેણીના ધણીને જોયો. તેણીએ કહ્યું કે જે તારી ઓરત સાથે બદીનો ઈરાદો કરે તેની સજા શું હોઈ શકે, સિવાય કે તેને કેદમાં નાખવામાં આવે અથવા દર્દનાક સજા આપવામાં આવે. قال هي راودتني عن نفسي وشهد شاهد من أهلها إن كان قميصه قد من قبل فصدقت وهو من الكاذبين. તેણે કહ્યું કે તેણીએ મને પોતાની શહેવત માટે તલબ કર્યો હતો. તેણીના ખાનદાનમાંથી એક ગવાહી આપનારે ગવાહી આપી કે અગર તેનું પહેરણ સામેથી ફાટેલું હોય તો તેણી સાચું બોલે છે અને તે જૂઠાઓમાંથી છે. وإن كان قميصه قد من دبر فكذبت وهو من الصادقين. અને અગર તેનું પહેરણ પાછળથી ફાટેલું હોય તો તેણી જૂઠું બોલે છે અને તે સાચાઓમાંથી છે. فلما رأى قميصه قد من دبر قال إنه من كيدكن إن كيدكن عظيم. પછી જ્યારે તેણે તેનું પહેરણ પાછળથી ફાટેલું જોયું ત્યારે કહ્યું કે બેશક આ તમો ઓરતોની મક્કારી છે. બેશક તમારી મક્કારી મોટી હોય છે. يوسف أعرض عن هذا واستغفري لذنبك إنك كنت من الخاطئين. અય યુસુફ, તું આ બનાવને જવા દે અને અય ઝુલેખા, તું તારા ગુનાહની માફી માંગ, કારણ કે તું ખતાકારોમાંથી છે. وقال نسوة في المدينة امرأة العزيز تراود فتاها عن نفسه قد شغفها حبا إنا لنراها في ضلال مبين. અને શહેરની ઓરતોએ કહ્યું કે મિસરના બાદશાહની બેગમ પોતાના ગુલામને પોતાની તરફ ખેંચે છે. તેણીના દિલમાં તેની મોહબ્બત વસી ગઈ છે.
બેશક અમે તેણીને ખુલ્લી ગુમરાહીમાં જોઈએ છીએ. فلما سمعت بمكرهن أرسلت إليهن وأعتدت لهن متكئا وآتت كل واحدة منهن سكينا وقالت اخرج عليهن فلما رأينه أكبرنه وقطعن أيديهن وقلن حاش لله ما هذا بشرا إن هذا إلا ملك كريم. પછી જ્યારે તેણીએ તેણીઓના મક્ર મોડા ટોળા સાંભળ્યા ત્યારે તેણીઓને બોલાવી અને તેણીઓ માટે કિંમતી તખ્તવાળા મસનદ તૈયાર કર્યા. પછી તેઓમાંથી દરેકને છરી આપી અને યુસુફને કહ્યું કે તું તેમની સામે નીકળી આવ. પછી જ્યારે ઓરતોએ તેને જોયો ત્યારે તે મહાન દેખાયો. તેણીઓએ પોતપોતાના હાથ કાપી નાખ્યા અને બોલી ઉઠી, અલ્લાહ પાક છે, આ ઇન્સાન નથી, આ એક મોહતરમ ફરિશ્તો છે. قالت فذلكن الذي لمتنني فيه ولقد راودته عن نفسه فاستعصم ولئن لم يفعل ما آمره ليسجنن وليكون من الصاغرين. તેણીએ કહ્યું કે આ એ જ છે કે જેના સંબંધમાં તમે મારી મલામત કરતા હતા કે મેં તેને બદ ઇરાદાથી મારી તરફ ખેંચ્યો, પણ તેને પરહેઝ કરી. જો તે મારા હુકમ પર અમલ નહીં કરે તો તેને ખરેખર કેદ કરવામાં આવશે અને ખરેખર તે ઝલીલ થઈ જશે. قال رب السجن أحب إلي مما يدعونني إليه وإلا تصرف عني كيدهن أصب إليهن وأكن من الجاهلين. તેણે કહ્યું, એ મારા પરવરદિગાર, જેના તરફ તેણીઓ મને બોલાવે છે તેના કરતાં કેદખાનું મને વધારે પસંદ છે, અને જો તેણીઓની મક્કારીને મારાથી પલટાવીશ નહીં તો હું તેણીઓ તરફ ઢળી જઈશ અને જાહિલોમાંથી થઈ જઈશ. فاستجاب له ربه فصرف عنه كيدهن إنه هو السميع العليم. આથી અલ્લાહે યુસુફની દુઆ કબૂલ કરી અને તે ઓરતોની મક્કારી તેનાથી પલટાવી લીધી. બેશક તે સાંભળનાર જાણનાર છે. ثم بدا لهم من بعد ما رأوا الآيات ليسجننه حتى حين. પછી યુસુફની પાકીઝગીની નિશાનીઓ જોઈ લીધા બાદ પણ તેને એક મુદ્દત માટે કેદ કરવાનું બહેતર લાગ્યું. ودخل معه السجن فتيان قال أحدهما إني أراني أعصر خمرا وقال الآخر إني أراني أحمل فوق رأسي خبزا تأكل الطير منه نبئنا بتأويله إنا نراك من المحسنين. અને કેદખાનામાં તેની સાથે બે જવાનો દાખલ થયા. તેઓમાંના એકે કહ્યું કે બેશક મેં ખ્વાબમાં જોયું કે હું દ્રાક્ષ નીચોવી શરાબ બનાવી રહ્યો છું, અને બીજાએ કહ્યું કે મેં ખ્વાબમાં જોયું કે મેં મારા માથા પર રોટલી ઉચકી છે જેમાંથી પરિંદાઓ ખાય છે. તેની તાબીર તું અમને જણાવ. બેશક અમે તને નેક કિરદારવાળાઓમાંથી જોઈએ છીએ. قال لا يأتيكما طعام ترزقانه إلا نبأتكما بتأويله قبل أن يأتيكما ذلكما مما علمني ربي إني تركت ملة قوم لا يؤمنون بالله وهم بالآخرة هم كافرون. તેણે કહ્યું કે તમને આપવામાં આવતું ખાવાનું નહીં આવે તે પહેલાં હું તમને તાબીર બતાવી દઈશ. આ ઇલ્મ મારા પરવરદિગારે મને શીખવ્યું છે, કારણ કે મેં તે લોકોના રસ્તાને છોડી દીધો છે કે જેઓ અલ્લાહ પર ઈમાન રાખતા નથી
અને કયામતનો પણ ઇનકાર કરનારા છે. واتبعت ملة آبائي إبراهيم وإسحاق ويعقوب ما كان لنا أن نشرك بالله من شيء ذلك من فضل الله علينا وعلى الناس ولكن أكثر الناس لا يشكرون. અને હું મારા બાપ દાદા ઇબ્રાહીમ તથા ઇસ્હાક તથા યાકૂબના મઝહબની તાબેદારી કરું છું. અમારા માટે યોગ્ય નથી કે અમે કોઈને પણ અલ્લાહના શરીક બનાવીએ. આ અમારા ઉપર તથા બધા ઇન્સાનો પર અલ્લાહનો ફઝલ છે, પરંતુ ઘણા ખરા લોકો શુક્ર કરતા નથી. يا صاحبي السجن أأرباب متفرقون خير أم الله الواحد القهار. એ મારા કેદખાનાના બંને સાથીઓ, શું જુદા જુદા પરવરદિગાર સારા છે કે દરેક ચીજો ઉપર છવાઈ જનાર અલ્લાહ? ما تعبدون من دونه إلا أسماء سميتموها أنتم وآباؤكم ما أنزل الله بها من سلطان إن الحكم إلا لله أمر ألا تعبدوا إلا إياه ذلك الدين القيم ولكن أكثر الناس لا يعلمون. તમો તે નામો સિવાય કોઈની ઇબાદત નથી કરતા કે જે તમો તથા તમારા બાપ દાદાઓએ ઘડી કાઢ્યા છે, જેમના માટે અલ્લાહે કાંઈ દલીલ નાઝિલ કરી નથી. ફેસલાનો હક ફકત અલ્લાહને જ છે. તેણે હુકમ આપ્યો છે કે તમે તેના સિવાય કોઈની ઇબાદત કરો નહીં. આ જ સાબિત અડગ દીન છે, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. يا صاحبي السجن أما أحدكما فيسقي ربه خمرا وأما الآخر فيصلب فتأكل الطير من رأسه قضي الأمر الذي فيه تستفتيان. એ મારા કેદખાનાના બંને સાથીઓ, તમારામાંનો એક આઝાદ થઈ પોતાના માલિકને શરાબ પીવડાવશે અને બીજાને ફાંસીએ લટકાવવામાં આવશે. પછી તેના માથામાંથી પરિંદાઓ ખાશે. ફેસલો થઈ ચૂક્યો છે કે જેના વિશે તમે બંને સવાલ કરતા હતા. وقال للذي ظن أنه ناج منهما اذكرني عند ربك فأنساه الشيطان ذكر ربه فلبث في السجن بضع سنين. અને તે બંનેમાંથી જેના છૂટી જવાનું તેને ઇલ્મ હતું, તે કેદીને તેણે કહ્યું, તારા માલિક પાસે મને યાદ કરજે. પછી શૈતાને તેને તે માલિક પાસે યાદ કરવાનું ભૂલાવી દીધું. તેથી તે યુસુફ અમુક વર્ષો કેદમાં રહ્યો. وقال الملك إني أرى 7 بقرات سمان يأكلهن 7 عجاف و7 سنبلات خضر وأخر يابسات يا أيها الملأ أفتوني في رؤياي إن كنتم للرؤيا تعبرون. અને બાદશાહે કહ્યું, બેશક મેં સપનામાં 7 જાડી ગાયો જોઈ કે જે 7 ડૂબડી ગાયોને ખાતી હતી, અને 7 લીલાછમ ડુંડા જોયા તથા બીજા 7 સૂકા તેને વીંટાળેલ છે. એ મારા સરદારો, જો તમે તાબીર જાણતા હો તો મારા સપના બાબતે તમારો મત આપો. قالوا أضغاث أحلام وما نحن بتأويل الأحلام بعالمين. તેમણે જવાબ આપ્યો, આ ગૂંચવણ ભરેલા સ્વપ્ન છે
અને અમે આવા સ્વપ્નાની તાબીર જાણતા નથી. قال الذي نجا منهما وادكر بعد أمة أنا أنبئكم بتأويله فأرسلون. અને બંને કેદીઓમાંથી છૂટીને આવેલાએ લાંબી મુદ્દત બાદ તેણે યુસુફને યાદ કરતા કહ્યું કે હું તમને આની તાબીર જણાવીશ, માટે મને યુસુફ પાસે મોકલો. يوسف أيها الصديق أفتنا في 7 بقرات سمان يأكلهن 7 عجاف وسبع سنبلات خضر وأخر يابسات لعلي أرجع إلى الناس لعلهم يعلمون. એ યુસુફ, એ બહુ જ સાચું બોલનાર, આ સપના બાબતે અમને તારો મત આપ કે 7 જાડી ગાયોને 7 ડૂબડી પાતળી ગાયોને ખાતી હતી અને 7 લીલાછમ ડુંડા અને બીજા 7 સૂકા વીંટળાયેલ છે, જેથી હું લોકો પાસે પાછો જાઉં કે તેઓ પણ જાણી લે. قال تزرعون 7 سنين دأبا فما حصدتم فذروه في سنبله إلا قليلا مما تأكلون. તેણે કહ્યું કે તમે 7 વર્ષ સુધી સતત ખેતી કરતા રહેશો, પછી જે ખેતીની લણણી કરો તેને તેના જ ડુંડામાં રહેવા દેજો, સિવાય કે જે થોડું તમારા ખાવાના કામમાં આવે. ثم يأتي من بعد ذلك 7 شداد يأكلن ما قدمتم لهن إلا قليلا مما تحصنون. પછી તે બાદ 7 વર્ષ સખ્તાઈ દુષ્કાળના આવશે, એટલે તમોએ આના માટે જે કંઈ પહેલાંથી સાચવીને રાખ્યું હશે તે ખવાઈ જશે, સિવાય થોડું કે જે તમે સાચવી રાખ્યું હશે. ثم يأتي من بعد ذلك عام فيه يغاث الناس وفيه يعصرون. ત્યારબાદ એક એવું વર્ષ આવશે કે જેમાં લોકો માટે વરસાદ થશે અને જેમાં તેઓ ફળોને નીચવશે. وقال الملك ائتوني به فلما جاءه الرسول قال ارجع إلى ربك فاسأله ما بال النسوة اللاتي قطعن أيديهن إن ربي بكيدهن عليم. અને બાદશાહે કહ્યું કે તેને મારી પાસે લઈ આવો. પછી જ્યારે તે કાસિદ તેની પાસે આવ્યો ત્યારે તેણે કહ્યું કે તું આ માલિક પાસે પાછો જા, તેને આ સવાલ કર કે તે ઓરતો કે જેમણે પોતપોતાના હાથ કાપી નાખ્યા હતા તેનો બનાવ શું હતો. બેશક મારો પરવરદિગાર તેણીઓની મક્કારીને જાણે છે. قال ما خطبكن إذ راوتن يوسف عن نفسه قلنا حاش لله ما علمنا عليه من سوء قالت امرأة العزيز الآن حصحص الحق أنا راودته عن نفسه وإنه لمن الصادقين. તે બાદશાહે ઓરતોને બોલાવીને કહ્યું, તમોએ જ્યારે યુસુફને શહેવત માટે તલબ કર્યો ત્યારે તમારી સાથે શું બન્યું હતું? તેણીઓએ કહ્યું કે અલ્લાહ પાક છે, અમોએ તેનામાં કોઈ બુરાઈ જોઈ ન હતી. મિસરના અઝીઝની બેગમે કહ્યું કે હવે હક જાહેર થઈ જ ગયું છે, મેં જ તેને મારી પોતાની શહેવત માટે તલબ કર્યો હતો અને બેશક તે સાચાઓમાંથી છે. ذلك ليعلم أني لم أخنه بالغيب وأن الله لا يهدي كيد الخائنين. આ એ માટે કે તે જાણી લે કે મેં તેની પીઠ પાછળ તેના હકમાં કાંઈ ખયાનત કરી નથી, અને આ એ કે અલ્લાહ ખયાનત કરનારાઓની મક્કારીને કામયાબી તરફ હિદાયત આપતો નથી. وما أبرئ نفسي إن النفس لأمارة بالسوء إلا ما رحم ربي إن ربي غفور رحيم.
અને મારો નફ્સ બુરાઈથી પાક છે એમ નથી કહેતો, કારણ કે ઇન્સાનનો નફ્સ બધી કરવાનો હુકમ કરે છે, સિવાય કે જેના પર મારા પરવરદિગારે દયા કરી હોય. બેશક મારો પરવરદિગાર ગફૂરુર રહીમ છે. وقال الملك ائتوني به أستخلصه لنفسي فلما كلمه قال إنك اليوم لدينا مكين أمين. અને બાદશાહે કહ્યું કે તેને મારી પાસે લઈ આવો, હું તેને મારો ખાસ બનાવી રાખીશ. પછી જ્યારે તેણે તેની સાથે વાતચીત કરી ત્યારે કહ્યું કે બેશક આજના દિવસે તમારો અમારી પાસે બુલંદ દરજ્જો છે અને તમે અમાનતદાર છો. قال اجعلني على خزائن الأرض إني حفيظ عليم. તેણે કહ્યું કે જમીનમાં ખજાનાઓ પર મને મુકર્રર કરી દે, ખરેખર હું સારી સંભાળ રાખનારો અને જાણકાર છું. وكذلك مكنا ليوسف في الأرض يتبوأ منها حيث يشاء نصيب برحمتنا من نشاء ولا نضيع أجر المحسنين. અને આવી રીતે અમોએ યુસુફને તે જમીનમાં કુદરત આપી કે તેમાં જ્યાં ચાહે તે રહે. અમે જેને ચાહીએ છીએ તેના ઉપર અમારી રહેમત નાઝિલ કરીએ છીએ અને નેક કિરદારોનો બદલો બરબાદ નથી કરતા. وَلَأَجْرُ الْآخِرَةِ خَيْرٌ لِلَّذِينَ آمَنُوا وَكَانُوا يَتَّقُونَ. અને ખરેખર જે લોકો ઈમાન લાવ્યા છે તથા અલ્લાહની નાફરમાનીથી બચતા રહે છે તેમના માટે આખિરતનો બદલો બહેતર છે. وجاء إخوة يوسف فدخلوا عليه فعرفهم وهم له منكرون. અને યુસુફના ભાઈઓ મિસર આવ્યા અને તેની પાસે પહોંચ્યા. પછી યુસુફે તેમને ઓળખી લીધા પણ તેઓએ તેને ન ઓળખ્યા. ولما جهزهم بجهازهم قال ائتوني بأخ لكم من أبيكم ألا ترون أني أوفي الكيل وأنا خير المنزلين. અને જ્યારે યુસુફે તેમનો સામાન તૈયાર કર્યો ત્યારે તેણે કહ્યું કે તમારા વાલિદ તરફથી સાવકા ભાઈને મારી પાસે લેતા આવજો. શું તમે નથી જોતા કે હું પૂરેપૂરું માપ આપું છું અને હું બહેતરીન મહેમાન નવાઝ પણ છું. فإن لم تأتوني به فلا كيل لكم عندي ولا تقربون. પરંતુ જો તમે તેને મારી પાસે નહીં લાવો તો તમારા માટે મારી પાસે કાંઈ માપ અનાજ હશે નહીં અને મારી નજીક આવશો નહીં. قالوا سنراود عنه أباه وإنا لفاعلون. તેમણે કહ્યું કે અમે તેના સંબંધમાં તેના વાલિદ સાથે વાતચીત કરશું અને બેશક અમે આ કામ અંજામ આપશું. وقال لفتيانه اجعلوا بضاعتهم في رحالهم لعلهم يعرفونها إذا انقلبوا إلى أهلهم لعلهم يرجعون. અને તેણે પોતાના ખાદિમોને કહી દીધું કે તેમની કિંમત જેને તેઓએ અનાજના માપ બદલ ચૂકવી છે તેને પણ તેમના સામાનમાં મૂકી દો કે જેથી જ્યારે તેઓ પાછા ફરીને પોતાના કુટુંબીઓ પાસે જાય ત્યારે તેઓ તેને ઓળખી લે અને કદાચ ને પાછા ફરે. فلما رجعوا إلى أبيهم قالوا يا أبانا منع منا الكيل فأرسل معنا أخانا نكتل وإنا له لحافظون. પછી જ્યારે તેઓ તેમના વાલિદ પાસે આવ્યા ત્યારે કહ્યું, એ અમારા વાલિદ, અમને અનાજનો હિસ્સો આપવાની ના પાડવામાં આવી છે, માટે અમારા ભાઈને અમારી સાથે મોકલો કે જેથી અમને હિસ્સો મળે અને ખરેખર અમે તેની હિફાજત કરશું. قال هل آمنكم عليه إلا كما أمنتكم على أخيه من قبل فالله خير حافظا وهو أرحم الراحمين. તેણે ફરમાવ્યું કે શું હું તેના સંબંધમાં પણ તમારા પર એવો જ ભરોસો કરું કે જેવો આ પહેલાં તેના ભાઈ સંબંધે કર્યો હતો?
અને અલ્લાહ બહેતરીન મુહાફિઝ છે અને એ જ સૌથી વધારે રહેમ કરનારો છે. ولما فتحوا متاعهم وجدوا بضاعتهم ردت إليهم قالوا يا أبانا ما نبغي هذه بضاعتنا ردت إلينا ونمير أهلنا ونحفظ أخانا ونزداد كيل بعير ذلك كيل يسير. અને જ્યારે તેમણે પોતાનો સામાન ઉઘાડ્યો ત્યારે તેમણે પોતાની રકમ તેમને પાછી મળેલી જોઈ. તેમણે કહ્યું, એ અમારા વાલિદ, આ આપણી મૂળ રકમ જે આપણને પાછી આપવામાં આવી છે. આપણે બીજું શું જોઈએ? અમે આપણા ખાનદાન માટે ખોરાક લઈ આવીશું તથા અમારા ભાઈની હિફાજત કરીશું અને તેમાં એક ઊંટનો સામાન વધારે લાવશું અને આ હિસ્સો થોડો છે. قال لن أرسله معكم حتى تؤتون موثقا من الله لتأتونني به إلا أن يحاط بكم فلما آتوه موثقهم قال الله على ما نقول وكيل. તેણે કહ્યું કે હું તેને બિન્યામીનને તમારી સાથે હરગીઝ નહીં મોકલું જ્યાં સુધી તમે અલ્લાહના નામનું પાકું વચન મને નહીં આપો કે તેને ખરેખર મારી પાસે પાછો લઈ આવશો, સિવાય એવી હાલતમાં કે તમને જ ઘેરી લેવામાં આવે. પછી જ્યારે તેઓએ પોતાનું વચન આપ્યું ત્યારે તેણે કહ્યું કે જે કંઈ આપણે કહીએ છીએ તેની દેખરેખ રાખનાર અલ્લાહ છે. وقال يا بني لا تدخلوا من باب واحد وادخلوا من أبواب متفرقة وما أغني عنكم من الله من شيء إن الحكم إلا لله عليه توكلت وعليه فليتوكل المتوكلون. અને તેણે કહ્યું કે એ મારા ફરજંદો, એક જ દરવાજાથી દાખલ ન થતા પણ જુદા જુદા દરવાજાઓથી દાખલ થજો. હું તમને મારી તદબીર વડે અલ્લાહની તકદીરથી બચાવી શકતો નથી. હુકમ માત્ર અલ્લાહનો જ છે, તેના ઉપર જ હું આધાર રાખું છું અને તમામ આધાર રાખનારોને તેના ઉપર જ આધાર રાખવો જોઈએ. ولما دخلوا من حيث أمرهم أبوهم ما كان يغني عنهم من الله من شيء إلا حاجة في نفس يعقوب قضاها وإنه لذو علم لما علمناه ولكن أكثر الناس لا يعلمون. અને જ્યારે તેઓ તેમના વાલિદે કરેલા હુકમ મુજબ દાખલ થયા, જો કે આ કામ અલ્લાહની તકદીરથી બેનિયાઝ કરી શકે તેમ ન હતું, પરંતુ આ માત્ર યાકૂબના દિલની એક તમન્ના હતી કે જે તેઓએ અંજામ આપી. અને બેશક તે યાકૂબ ઘણી બાબતો જાણતો હતો કેમ કે અમોએ તેને ઇલ્મ આપ્યું હતું, પરંતુ ઘણા ખરા લોકો જાણતા નથી. ولما دخلوا على يوسف آوى إليه أخاه قال إني أنا أخوك فلا تبتئس بما كانوا يعملون. અને જ્યારે તેઓ યુસુફ પાસે પહોંચ્યા ત્યારે તેણે પોતાના ભાઈને પોતાની બાજુમાં જગ્યા આપી અને કહ્યું, બેશક હું તારો ભાઈ છું, માટે તેઓ જે કરે છે તેનાથી ગમગીન ન થા. فلما جهزهم بجهازهم جعل السقاية في رحل أخيه ثم أذن مؤذن أيتها العير إنكم لسارقون. પછી જ્યારે તેણે તેમનો સામાન તૈયાર કરાવ્યો ત્યારે એક પ્યાલો તેના ભાઈના સામાનમાં મૂકી દીધો. પછી અવાજ આપનારે અવાજ આપી કે એ કાફલાવાળાઓ, ખરેખર તમે ચોર છો. قالوا وأقبلوا عليهم ماذا تفقدون. યુસુફના ભાઈઓએ તેઓની સામે આવીને કહ્યું, તમારી કઈ વસ્તુ ખોવાઈ ગઈ છે? قالوا نفقد صواع الملك ولمن جاء به حمل بعير وأنا به زعيم. તેમણે કહ્યું કે બાદશાહનો ખાસ પ્યાલો અમારા પાસેથી ગુમ થઈ ગયો છે
અને જે તેને લાવશે તેને એક ઊંટનો ભાર ઇનામ મળશે અને તેનો હું જામીન છું. قالوا تالله لقد علمتم ما جئنا لنفسد في الأرض وما كنا سارقين. તેમણે કહ્યું કે અલ્લાહની કસમ, તમે ખાતરીથી જાણો છો કે અમે આ જમીનમાં ફસાદ કરવા નથી આવ્યા અને હરગિઝ અમે ચોર ન હતા. قالوا فما جزاؤه إن كنتم كاذبين. તેમણે કહ્યું કે અગર તમે જૂઠા હોવ તો તેની શું સજા થવી જોઈએ. قالوا جزاؤه من وجد في رحله فهو جزاؤه كذلك نجزي الظالمين. તેમણે કહ્યું કે જેના સામાનમાંથી તે મળી આવે તેની સજામાં તે શખ્સ પોતે તેનો બદલો બને. અમે જુલ્મ કરનારાઓને આ રીતે સજા કરીએ છીએ. فبدأ بأوعيتهم قبل وعاء أخيه ثم استخرجها من وعاء أخيه كذلك كدنا ليوسف ما كان ليأخذ أخاه في دين الملك إلا أن يشاء الله نرفع درجات من نشاء وفوق كل ذي علم عليم. પછી તે યુસુફના સગા ભાઈના સામાન તપાસવા પહેલા તેના બીજા ભાઈઓના સામાન તપાસવાથી શરૂઆત કરી. છેવટે તેના સગા ભાઈના સામાનમાંથી તે પ્યાલો કાઢ્યો. આ રીતે અમોએ યુસુફના માટે તેના ભાઈને રોકી લેવાની યોજના ઘડી, કારણ કે મિસરના બાદશાહના કાનૂન મુજબ પોતાના ભાઈને પકડી શકત નહીં સિવાય કે અલ્લાહ ચાહે. અમે જેને ચાહીએ છીએ તેના દરજ્જા બુલંદ કરી દઈએ છીએ અને દરેક ઇલ્મ ધરાવનાર કરતાં વધારે ઇલ્મ ધરાવનાર હોય છે. قالوا إن يسرق فقد سرق أخ له من قبل فأسرها يوسف في نفسه ولم يبدها لهم قال أنتم شر مكانا والله أعلم بما تصفون. તેમણે કહ્યું કે તેણે ચોરી કરી છે. તેના ભાઈએ પણ અગાઉ ચોરી કરી હતી. યુસુફને ગુસ્સો આવ્યો, પરંતુ યુસુફે ગુસ્સાને પોતાના મનમાં છુપાવી રાખ્યો અને તે તેમના પર જાહેર કર્યો નહીં. તેણે કહ્યું કે તમે આના કરતાં ખરાબ માણસો છો અને તમે જે બયાન કરો છો તે અલ્લાહ સારી રીતે જાણે છે. قالوا يا أيها العزيز إن له أبا شيخا كبيرا فخذ أحدنا مكانه إنا نراك من المحسنين. તેઓએ કહ્યું, એ અઝીઝ, ખરેખર તેના વાલિદ ઘરડા છે, માટે તેના બદલામાં અમારામાંથી કોઈ એકને લઈ લે. બેશક અમે તને અહેસાન કરનારા માહેનો દેખીએ છીએ. قال معاذ الله أن نأخذ إلا من وجدنا متاعنا عنده إنا إذا لظالمون. તેણે કહ્યું, અલ્લાહ એ વાતથી બચાવે કે જેની પાસેથી અમારો માલ મળ્યો હોય, તેના સિવાય કોઈ બીજાને કબજામાં લઈએ કે તે હાલતમાં ખરેખર અમે ઝાલિમ થઈ જશું. فلما استيئسوا منه خلصوا نجيا قال كبيرهم ألم تعلموا أن أباكم قد أخذ عليكم موثقا من الله ومن قبل ما فرطتم في يوسف فلن أبرح الأرض حتى يأذن لي أبي أو يحكم الله لي وهو خير الحاكمين. પછી જ્યારે તેઓ તેના તરફથી નિરાશ થયા ત્યારે સલાહ કરવાને એકાંતમાં ગયા. તેઓમાંના મોટાએ કહ્યું કે શું તમે નથી જાણતા કે તમારા વાલિદે તમારી પાસેથી અલ્લાહના વાસ્તાથી અહેદ લીધો હતો અને આની પહેલાં તમે યુસુફના સંબંધમાં પણ કસૂરવાર હતા. માટે હું આ જમીન પરથી નહીં જાઉં જ્યાં સુધી મારા વાલિદ મને રજા નહીં આપે અથવા મારા સંબંધમાં અલ્લાહ કાંઈ ફેસલો કરે, અને તે જ બહેતરીન ફેસલો કરનારો છે.
ارجعوا إلى أبيكم فقولوا يا أبانا إن ابنك سرق وما شهدنا إلا بما علمنا وما كنا للغيب حافظين. તમે તમારા વાલિદ પાસે પાછા જાઓ અને કહી દો, એ અમારા વાલિદ, બેશક તમારા ફરજંદે ચોરી કરી છે અને અમે જે કંઈ જાણીએ છીએ તે સિવાયની ગવાહી નથી આપતા. અમે ગેબના જાણકાર નથી. واسأل القرية التي كنا فيها والعير التي أقبلنا فيها وإنا لصادقون. તું તે વસ્તીવાળાઓને કે જેમાં અમે હતા પૂછી જો, અને તે કાફલાવાળાઓને પૂછી જો જેની સાથે અમે આવ્યા, અને બેશક અમે સાચા છીએ. قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل عسى الله أن يأتيني بهم جميعا إنه هو العليم الحكيم. તેણે યાકૂબ અલૈહિસ્સલામે કહ્યું, એમ નથી, પરંતુ તમારા મનની ઈચ્છાઓએ આ બાબત સુશોભિત કરી દેખાડી છે, માટે સબ્ર બહેતર છે. કદાચ અલ્લાહ તે સર્વેને મારી પાસે પહોંચાડી દેશે. બેશક તે જાણવાવાળો હિકમતવાળો છે. وتولى عنهم وقال يا أسفا على يوسف وابيضت عيناه من الحزن فهو كظيم. અને તેમની તરફથી મોઢું ફેરવી લીધું અને બોલી ઉઠ્યા, હાય યુસુફ. અને ગમના કારણે તેની બંને આંખો સફેદ થઈ ગઈ હતી અને તે ગુસ્સો પી જનાર હતો. قالوا تالله تفتأ تذكر يوسف حتى تكون حرضا أو تكون من الهالكين. તેમણે કહ્યું, અલ્લાહની કસમ, તમે યુસુફને એટલો યાદ કરો છો કે મરણ પથારીએ પડશો અથવા હલાક થશો. قال إنما أشكو بثي وحزني إلى الله وأعلم من الله ما لا تعلمون. તેણે કહ્યું, હું મારી સખ્તી અને દુઃખની શિકાયત ફક્ત અલ્લાહથી જ કરું છું, અને અલ્લાહ તરફથી જે કંઈ જાણું છું તે તમે જાણતા નથી. يا بني اذهبوا فتحسسوا من يوسف وأخيه ولا تيأسوا من روح الله إنه لا ييأس من روح الله إلا القوم الكافرون. એ મારા ફરજંદો, જાઓ અને યુસુફ તથા તેના ભાઈની તલાશ કરો, અને અલ્લાહની રહેમતથી માયુસ ન થાઓ. બેશક અલ્લાહની રહેમતથી નાસ્તિકો સિવાય કોઈ ના ઉમ્મીદ થતું નથી. فلما دخلوا عليه قالوا يا أيها العزيز مسنا وأهلنا الضر وجئنا ببضاعة مزجاة فأوف لنا الكيل وتصدق علينا إن الله يجزي المتصدقين. પછી જ્યારે તેઓ ફરી તેની પાસે આવ્યા ત્યારે કહ્યું, એ અઝીઝ, અમારા તથા અમારા ખાનદાન ઉપર આફત આવી પડી છે, અને જે પૂંજી અમે લાવ્યા છીએ તે નજીવી છે. તે છતાં અમને પૂરો હિસ્સો આપ અને અમને સદકો આપ. બેશક અલ્લાહ સદકો આપનારને બદલો આપે છે. قال هل علمتم ما فعلتم بيوسف وأخيه إذ أنتم جاهلون. તેણે કહ્યું, શું તમે જાણો છો કે તમોએ યુસુફ અને તેના ભાઈ સાથે જેહાલતમાં શું કર્યું હતું? قالوا أئنك لأنت يوسف قال أنا يوسف وهذا أخي قد من الله علينا إنه من يتق ويصبر فإن الله لا يضيع أجر المحسنين. તેઓએ કહ્યું, શું ખરેખર તું જ યુસુફ છો? તેણે કહ્યું, હા, હું જ યુસુફ છું અને આ મારો ભાઈ છે. ખરે જ અમારા પર અલ્લાહે અહેસાન કર્યો છે. બેશક જે કોઈ પરહેઝગારી ઇખ્તિયાર કરે અને સબ્ર કરે તો તેને ઇનામ આપવામાં આવશે.
કારણ કે અલ્લાહ નેક કાર્યો કરનારાઓને બદલો નકામો જવા દેતો નથી. قالوا تالله لقد آثرك الله علينا وإن كنا لخاطئين. તેઓએ કહ્યું, અલ્લાહની કસમ, અલ્લાહે તને અમારી ઉપર ફઝીલત આપી અને ખરે જ અમે ખતાકાર હતા. قال لا تثريب عليكم اليوم يغفر الله لكم وهو أرحم الراحمين. તેણે કહ્યું, હવે તમારા પર કોઈ મલામત નથી. અલ્લાહ તમને માફ કરશે અને તે રહેમ કરવાવાળાઓમાંથી બહેતર રહેમ કરનાર છે. اذهبوا بقميصي هذا فألقوه على وجه أبي يأت بصيرا وأتوني بأهلكم أجمعين. લ્યો, મારું આ પહેરણ લઈ જાઓ અને તે મારા વાલિદના ચહેરા પર નાખી દેજો, જેથી તે દેખતા થઈ જશે, અને પછી તમારા તમામ ખાનદાનને મારી પાસે લાવજો. ولما فصلت العير قال أبوهم إني لأجد ريح يوسف لولا أن تفندون. અને જે વેળા આ કાફલો મિસ્રથી રવાના થયો ત્યારે તેમના વાલિદે તેના વતનમાં કહ્યું કે જો તમે મને બેવકૂફ ગણી ન કાઢો તો જાણી લો કે બેશક મને યુસુફની સુગંધ આવે છે. قالوا تالله إنك لفي ضلالك القديم. તેઓએ યાકૂબના ખાનદાનવાળાઓએ કહ્યું, અલ્લાહની કસમ, બેશક તું તો તારી જૂની ગુમરાહીમાં છે, જૂની યાદોમાં ખોવાયેલા છે. فلما أن جاء البشير ألقاه على وجهه فارتد بصيرا قال ألم أقل لكم إني أعلم من الله ما لا تعلمون. પછી જ્યારે ખુશખબર લાવનાર આવ્યો અને તેણે તે પહેરણ તેના મોઢા પર નાખ્યું ત્યારે તરત જ યાકૂબ અલૈહિસ્સલામ દેખતા થઈ ગયા. તેણે કહ્યું, શું હું તમને કહેતો ન હતો કે બેશક અલ્લાહના તરફથી જે કંઈ હું જાણું છું તે તમે નથી જાણતા? قالوا يا أبانا استغفر لنا ذنوبنا إنا كنا خاطئين. તેમણે કહ્યું, એ અમારા વાલિદ, અમારા માટે અલ્લાહ પાસે ઇસ્તિગફાર કર, બેશક અમે ખતાકાર હતા. قال سوف أستغفر لكم ربي إنه هو الغفور الرحيم. તેણે કહ્યું, જલ્દી હું મારા પરવરદિગાર પાસે તમારા માટે ઇસ્તિગફાર કરીશ, બેશક તે ગફૂરુર રહીમ છે. فلما دخلوا على يوسف آوى إليه أبويه وقال ادخلوا مصر إن شاء الله آمنين. પછી જ્યારે તેઓ યુસુફ પાસે પહોંચ્યા ત્યારે તેણે પોતાના વાલિદૈનને પોતાની બાજુમાં જગ્યા આપી અને કહ્યું, ઇન્શાઅલ્લાહ મિસરમાં ઇત્મીનાન સાથે દાખલ થાઓ. ورفع أبويه على العرش وخروا له سجدا وقال يا أبت هذا تأويل رؤياي من قبل قد جعلها ربي حقا وقد أحسن بي إذ أخرجني من السجن وجاء بكم من البدو من بعد أن نزغ الشيطان بيني وبين إخوتي إن ربي لطيف لما يشاء إنه هو العليم الحكيم. અને તેણે પોતાના વાલિદૈનને તખ્ત ઉપર બેસાડ્યા અને બધા લોકો તેની સામે શુક્રના સિજદામાં ચાલ્યા ગયા અને તેણે કહ્યું, એ મારા વાલિદ, આ મારા આગલા ખ્વાબની તાબીર છે. મારા પરવરદિગારે ખરે જ તેને સાચું કરી દેખાડ્યું છે અને શૈતાને મારા અને મારા ભાઈઓ વચ્ચે ફિતનો કર્યા બાદ ખરેખર તેણે મારી ઉપર અહેસાન કર્યો જ્યારે તેણે મને કેદખાનામાંથી છોડાવ્યો અને આપ સર્વોને રણ ગામડાથી કાઢી મિસ્ર સુધી પહોંચાડ્યા. બેશક મારો પરવરદિગાર જે ઈરાદો કરે તેમાં તેની મહેરબાની હોય છે, બેશક તે જાણવાવાળો હિકમતવાળો છે.
رب قد آتيتني من الملك وعلمتني من تأويل الأحاديث فاطر السماوات والأرض أنت وليي في الدنيا والآخرة توفني مسلما وألحقني بالصالحين. એ મારા પરવરદિગાર, તે મને હુકુમત અતા કરી અને મને ખ્વાબની તાબીરનું ઇલ્મ આપ્યું. એ આકાશો તથા જમીનના ખાલિક, તુજ દુનિયા અને આખિરતમાં મારો વલી છે. મને ફરમાબરદારીની હાલતમાં મુસ્લિમ સ્થિતિમાં દુનિયાથી ઉઠાવજે અને મને સાલેહીન બંદાઓ સાથે મેળવી દેજે. ذلك من أنباء الغيب نوحيه إليك وما كنت لديهم إذ أجمعوا أمرهم وهم يمكرون. ગાયબની ખબરોમાંથી આ એક ખબર છે જે અમે તને એ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વહી થકી જણાવીએ છીએ. અને જે વખતે તેઓ યુસુફના ભાઈઓ પોતાના મામલામાં એક મત થઈ ગયા હતા અને ચાલતા હતા ત્યારે તું તેમની પાસે ન હતો. وما أكثر الناس ولو حرصت بمؤمنين. અને તમે ગમે તેટલું ચાહો તો પણ ઘણા ખરા લોકો ઈમાન લાવશે નહીં. وما تسألهم عليه من أجر إن هو إلا ذكر للعالمين. અને તું તેમની પાસે કોઈ બદલો માંગતો નથી. આ કુરાન તમામ દુનિયાવાળાઓ માટે એક નસીહત છે. وكأي من آية في السماوات والأرض يمرون عليها وهم عنها معرضون. અને આકાશો તથા જમીનમાં ઘણી નિશાનીઓ છે કે જેની પાસેથી તેઓ બેદરકારીની હાલતમાં પસાર થતા રહે છે. وما يؤمن أكثرهم بالله إلا وهم مشركون. અને તેઓમાંથી ઘણા ખરા અલ્લાહની સાથે બીજાઓને શરીક કર્યા વગર ઈમાન લાવતા નથી. أفأمنوا أن تأتيهم غاشية من عذاب الله أو تأتيهم الساعة بغتة وهم لا يشعرون. શું તેઓ સલામત છે અલ્લાહના ઘેરી લેનાર અઝાબથી અથવા કયામતના અચાનક આવી જવાથી, તે પણ એવી હાલતમાં કે તેઓ કંઈ સમજી પણ ન શકે. قل هذه سبيلي أدعو إلى الله على بصيرة أنا ومن اتبعني وسبحان الله وما أنا من المشركين. તું કહે કે આ મારો રસ્તો છે, હું અને મારી તાબેદારી કરનારાઓ પૂરી જાણકારી સાથે અલ્લાહ તરફ બોલાવીએ છીએ અને અલ્લાહ પાક છે અને હું મુશરિકોમાંથી નથી. وما أرسلنا من قبلك إلا رجالا نوحي إليهم من أهل القرى أفلم يسيروا في الأرض فينظروا كيف كان عاقبة الذين من قبلهم ولدار الآخرة خير للذين اتقوا أفلا تعقلون. અને અમોએ તારી પહેલાં રસૂલો નથી મોકલ્યા સિવાય કે વસ્તીવાળાઓમાંથી હતા કે જેમની તરફ અમે વહી મોકલી. શું તેઓ તારા વિરોધીએ જમીન પર હરીફરીને જોયું નથી કે તેઓની અગાઉ લોકોનો શું અંજામ થયો? અને આખિરતનું ઘર પરહેઝગારો માટે બહેતર છે. તો શું તમે વિચારતા નથી? حتى إذا استيأس الرسل وظنوا أنهم قد كذبوا جاءهم نصرنا فنجي من نشاء ولا يرد بأسنا عن القوم المجرمين. અહીં સુધી કે જ્યારે રસૂલો નાસ્તિકોના ઈમાન લાવવા બાબતે નિરાશ થઈ ગયા અને અમુક એવું ગુમાન કરવા લાગ્યા કે ખરે જ તેઓને જૂઠું કહેવામાં આવ્યું છે કે તે જ વખતે અમારી મદદ તેમની પાસે રસૂલો પાસે આવી પહોંચી. પછી અમોએ જેઓને ચાહ્યા તેઓને બચાવી લીધા અને મુજરીમો ઉપરથી અમારો અઝાબ ટાળી શકાતો નથી. لقد كان في قصصهم عبرة لأولي الألباب
ما كان حديثا يفترى ولكن تصديق الذي بين يديه وتفصيل كل شيء وهدى ورحمة لقوم يؤمنون. બેશક તેમના કિસ્સાઓમાં અકલમંદો માટે નસીહત છે. આ કોઈ જૂઠી વાર્તા નથી કે જેને ઉપજાવી કાઢવામાં આવી હોય, પરંતુ તેમની પાસે કિતાબ છે તેની સચ્ચાઈની ગવાહી આપે છે અને તેમાં દરેક વસ્તુની તફસીલ તથા ઈમાન લાવનારાઓ માટે હિદાયત અને રહેમત છે.